હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરી ની અંદર. આજે હા આપણી સાથે છે એકદમ સ્પેશિયલ ગેસ્ટ જીએમસી બરોડાથી જય હાડિયા. તો થેન્ક યુ વેરી મચ ભાઈ કે તમે અત્યારે ટાઈમ કાઢીને અહીંયા આવે છો ઇન્ટરવ્યુ માટે. ફોર શ્યોર ભાઈ, એની ટાઈમ. ઓકે, તો આપણે બેઝિક થી લઈને એડવાન્સ સુધી બધી જેટલી પણ ડિટેલ છે એ બરોડા માટેની બધી કવર કરવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ફી સ્ટ્રક્ચર માટે. તો તમારી ટ્યુશન ફીસ શું છે? જો અમારે ટ્યુશન ફીસ એવું છે કે ટ્યુશન ફીસ પર યર 5.5 યરનો કોર્સ હોય. ઓકે, તો પર યર આવે છે 25,000 જીએમસીમાં. ઓકે. જેટલી ઓકે. મેડિકલ કોલેજ હોય છે એમાં 25,000 ફીસ હોય છે. ઓકે, ઇન શોર્ટ. અને એના ઉપરના જે એક્સ્ટ્રા ચાર્जेस હોય તો એ હોસ્ટેલની ફીસ ઇન્ક્લુડ થઈને જ આવે છે, જે છે 1,200 રૂપિયા. તો બસ 1200 તમારે રૂપિયા? હા 1,200 રૂપિયા. અને આ જો આટલી સારી અમને હોસ્ટેલ, હું અત્યારે હોસ્ટેલના રૂમ જ બેઠો છું ઇનફેક્ટ. ઓકે. તો તમારી પાસે આટલા કન્વીનિયન્ટ શેલ્સ છે, ટેબલ્સ આપ્યા છે, દેન યુ હેવ ધીસ અલમારીઝ ઓલ્સો, બાલ્કનીઝ છે, વોશરૂમ્સ અટેચ છે. બટ એના પર આપણે છેલ્લે આવશું આરામથી જ્યારે હોસ્ટેલનો ટોપિક આવે. ઓકે, બટ ઇન શોર્ટ ફી સ્ટ્રક્ચર હોસ્ટેલની છે 1,200 રૂપીસ. ટ્યુશન ફીસ છે 25,000. સો વેન આર યુ ગોઈંગ ટુ account section and you are going to pay the university fees, then you have to pay a total of 26,200. That ઓકે, is, આના સિવાય કોઈ એક્સ્ટ્રા ડિપોઝિટ? આના સિવાય એક્સ્ટ્રા ડિપોઝિટ્સ તો કઈ છે નહીં અમારે ઇન શોર્ટ. બટ ઓકે. આમ કહેવા માંગીએ ને તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ હોય ને, એક સેકન્ડ, જી. જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ હોય છે તો એમાં જી. તમારે બોન્ડ ભરવાનું રહે છે 1 વર્ષ. ઓકે. ઓકે, જી. અને એ કમ્પલસરી હોય છે કારણ કે જેટલું આપણે ઇન્ટર્નશીપ ને બધું પતે ને પછી જ્યારે એમબીબીએસ ની ડિગ્રી આપણા હાથમાં આવી જાય, દેન યુ હેવ ટુ ગો ટુ ધ પીએચસી સેન્ટર વિચ ઇઝ અલોટેડ બાય ધ ગવર્મેન્ટ. એ બધા જેટલા જીએમસીસ છે એ બધે ત્યાં લાગુ પડતું હોય છે. અને આપણને એની માટે અમુક અમાઉન્ટ આપવી પડે કે જે છે 20 લાખ રૂપીસ. ઓકે. તો એમાંથી જી. એવું છે કે તમારે એની પ્રોસેસ બહુ થોડી કોમ્પ્લિકેટેડ છે. તો તમે જ્યારે ફર્સ્ટ યરમાં અહીંયા આવશો કોલેજમાં, તો તમારે સૌથી પહેલા ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારે આ બોન્ડ તો ભરવાનું જ છે, બરાબર. એમાંથી 5 lakhs અને 15 lakhs નું કંઈક ડિફરન્શિએશન થાય છે, બરાબર. કે અરે ભાઈ ના, હા. પછી એ વસ્તુ રીતે તમારે જોઈ લેવાનું. જી, આ પછી મને ખ્યાલ છે. એકચ્યુઅલી કેવું છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર જે લોકો કન્યા કેળવણી એમ્બાયસ લે છે એમને પણ આ બોન્ડ સબ કરવાનો હોય છે 1 વર્ષ માટે. તો ઓકે, આની ડિટેલ મને જી. અચ્છા, ઓકે, મને નથી ખબર કે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસમાં છે, બટ મને મારી કોલેજની આઈડિયા હતો એટલે પછી મેં તમને ખાલી પર કહી દીધું. ઓકે, નાવ ચોક્કસ. આના એટલે બીજું જી જી. હા, પછી આના સિવાય આવે છે એક એક્ઝામની ફીસ આવે. ઓકે, એક્ઝામની યુનિવર્સિટી ફીસ, હા, યુનિવર્સિટી ફીસ. ઇન યુનિવર્સિટી ફીસમાં કેવું હોય કે જ્યારે યુનિવર્સિટી એક્ઝામ્સ આવવાની હોય એના 1-2 મહિના પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું પડે કે તમે ઓકે. સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટ આઈડી બધું તમારી ઇન્ફોર્મેશન, ત્યારે તો તમને આઈડિયા આવી જ જશે કે કઈ કઈ આપવાની છે. તો એ તમે નાખશો અને એની ફીસ હોય છે કમસે કમ 5-6 હજાર જેટલી આપણે આપી દેવી યુનિવર્સિટી ફીસ. ઓકે. હા, બસ. નહીતર તને હોસ્ટેલ ફીસ મેં તમને કહી દીધી, યુનિવર્સિટી ફીસ આવી ગઈ, ટ્યુશન ફીસ આવી ગઈ, અને આ તમને એક્સ્ટ્રા જે જ્યારે ડિપોઝિટ, હોસ્ટેલની અંદર સોરી, હોસ્ટેલની અંદર તમે એન્ટર થાવ છો ત્યારે તમારી જોડે 5 વર્ષ માટે અલગથી ડિપોઝિટ વગેરે ઘણી કોલેજમાં લેતા હોય છે, 20-25 હજાર એ રીતે લે છે? ના ના ના, હોસ્ટેલમાં તો કઈ જ નથી લેતા અમે, કઈ જ ઓકે. નહીં. બાકી મેસ, તમારી મેસ ફીસ ની વાત કરીએ તો કમ્પલસરી છે 6 મહિના પર લે છે કે પર યર લે છે કે શું છે સિસ્ટમ? મેસ ફીસ છે જ નહીં, મેસ ફીસ નથી. એટલે મેસ છે? મેસ છે, હોસ્ટેલની મેસ છે અલગથી, ઓકે. ઓકે. રેસિડેન્ટ્સની મેસ છે અલગથી, સર્જિકલ હા. કેન્ટીન છે અલગથી, અને એક કોલેજની કેન્ટીન છે અલગ. એ બધાની કોઈ ઓકે. ફીસ નથી. એ તમે ત્યાં જાઓ, તમારે કઈ નાસ્તો વાસ્તો લેવો હોય તો તમારે ત્યાં જી જે જી. એમઆરપી પ્રમાણે જે વસ્તુ હોય છે એ તમે લઈ શકો છો અને ખાઈ શકો છો. એની બરાબર. કોઈ અલગથી યસ. ઓકે. હવે આપણે થોડીક વાત કરીએ હોસ્ટેલ ફેસિલિટીઝની. તો રૂમ શેરિંગ કેટલા સ્ટુડન્ટ પર હોય છે અને એસી છે, નોન એસી વગેરેની થોડીક વાત કરીએ. ઓકે, સો હું તમને એમ કહું કે હોસ્ટેલની વસ્તુ કેવી છે કે અહીંયા થોડી જીએમસીમાં બરોડામાં કેવું હતું કે ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે, સ્ટાર્ટિંગમાં જ્યારે અમે લોકો આવ્યા હતા ને ત્યારે જી. જીએમ હોલ કરીને વસ્તુ છે એ ત્યાં રાખતા હતા, ફતેગંજ ઓકે. પાસે. હોસ્ટેલથી થોડું દૂર છે. ઓકે, ઓકે. ત્યાં અમે લોકો ક્યારેય નથી રહ્યા કારણ કે બેચીસ ઓવરલેપ થતી. બટ હવેની જે બેચ આવશે ને એ શાયદ હવે હવેની બેચ આ જ હોસ્ટેલમાં રહેશે ને, જેએમ હોલ. હા, તો હવેની જે નવી બેચીસ આવે ને ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સની, તો એ લોકો રહેશે જેએમ હોલ. જી જી.
જેએમ હોલ ક્યાં છે એ Okay. એરિયા એનો અલગ છે, એ હોસ્પિટલ થી થોડું દૂર છે કોલેજ થી, બરાબર. બરાબર. અને એ જ્યારે સેકન્ડ યરમાં આવશે ને ત્યારે પછી આ હોસ્ટેલમાં આવી જશે જ્યાં હું રહું છું. ઓકે સમજી ગયો. અને આ તો જે આ હોસ્ટેલ છે ને, આ હોસ્ટેલ હજી હમણાં બની છે અમારી 4-5 Okay. મહિના પહેલા બની છે, અને બીજી બધી જે હોસ્ટેલ છે અત્યારે રિનોવેશનમાં છે ઇન શોર્ટ. તો વસ્તુ આવી હમ. ઓકે, તો ફર્સ્ટ યર ની અંદર જે આવશે એમને અત્યારે આ એક વર્ષ માટે આ હોસ્ટેલની અંદર નહીં રહી શકે હે ને? હા, એક વર્ષ માટે આ હોસ્ટેલમાં નહીં રહેવાનું. એ જેએમ હોલ કમ્પલસરી છે. ઓકે ફર્સ્ટ સમજી યર ગયો. સ્ટુડન્ટ્સ માટે જેએમ હોલ કમ્પલસરી. એના પછી તમે અહીંયા આવવાનું. ઓકે, તો આપણે વાત કરીએ ફર્સ્ટ યરમાં જે હવે આવશે એ લોકોને કેટલા રૂમનું શેરિંગ હશે, એટલે કેટલા સ્ટુડન્ટ હશે? અને 3 તમારે શેરિંગ હશે. 3 શેરિંગ હશે જેએમ હોલમાં, અને અમારે અહીંયા છે 2 શેરિંગ. ઓકે, અને એસી છે કે નોન એસી? બધા નોન એસી. ઓકે, વોશરૂમ જેએમ હોલમાં નોન ફેસિલિટીની એસી. વાત, જી વોશરૂમ ફેસિલિટીની વાત કરીએ તો અટેચ છે જેએમ હોલ અને અત્યારે તમે જે હોસ્ટેલમાં છો એમાં બંનેમાં, કે પછી જેએમ હોલમાં અટેચ્ડ વોશરૂમ્સ નથી, કોમન વોશરૂમ્સ છે. અને અમે જ્યાં રહીએ છીએ ત્યાં અટેચ્ડ નથી, કોમન વોશરૂમ્સ. એક તો ફ્લોર પર, હરેક ફ્લોર પર વોશરૂમ્સ અલગ અલગ જ હશે. કોમન વોશરૂમ્સ હશે કે એક ફ્લોર માટે એ વોશરૂમ છે, થર્ડ ફ્લોર માટે એનું વોશરૂમ છે, ફોર્થ ફ્લોર માટે એનું વોશરૂમ, એવું છે. સમજી ગયો. તો કેટલા સ્ટુડન્ટ પર હોય છે આ વોશરૂમ, એટલે કેટલા રૂમ વચ્ચે તમને આપે છે કોમન, કેટલા હોય છે વોશરૂમ? એમ જોવા જઈએ તો વોશરૂમ તો સફિશિયન્ટ છે. એમાંથી કંઈક 2 ઇન્ડિયન છે, 2 વેસ્ટર્ન છે. પછી નાવાના બાથિંગ વોશરૂમ્સ છે 5 જેટલા. અને ટોટલ તમે જોવા જાઓ ને તો એક ફ્લોર પર ટોટલ કેટલા હોય છે? 4 વોશરૂમ્સ, 4 બાથરૂમ્સ, સ્ટુડન્ટ્સ 20-25 જેટલા સ્ટુડન્ટ્સ હોય છે, એના વચ્ચે આટલા વોશરૂમ્સ હોય છે. બરાબર છે. એટલે આમ પ્રોબ્લેમ લાગે છે તમને કે ચાલી જાય છે? કઈ જ પ્રોબ્લેમ નથી, કઈ જ. કારણ કે બધાના ઉઠવાના ટાઈમિંગ સેમ ના હોય, બધાના સુવાના ટાઈમિંગ સેમ ના હોય. ખાસ કરીને બોયઝ હોસ્ટેલની અંદર. હા, બસ એ જ વસ્તુ. એટલે તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારે ગમે ત્યારે યુઝ કરવું હોય તમે કરી શકો. ઓકે, આપણે વાત કરીએ મેસ ફૂડ કે જે કેન્ટીન વગેરે છે, ત્યાં જમવાનું કેવું હોય છે? જનરલી હું જ્યારે ફર્સ્ટ યરમાં હતો ત્યારે હું ક્યારેક પ્રિફર કરતો હતો કે કેન્ટીનમાં ખાઈ લઉં, બટ પ્રિફરેબલ નથી. જે ભાવે એને ભાવે. મારો ટેસ્ટ નથી કે હું ખાઉં, એટલે હું પ્રિફર નથી કરતો ખાવાનું. અધરવાઇઝ લોકો ખાતા જ હોય છે, એમાં કઈ નો ડાઉટ લોકો ખાય છે, એવું વસ્તુ નથી, બટ હું પ્રિફર નહીં કરતો. તમે કઈ રીતે મેનેજ કરો છો તમારું જમવાનું વગેરે? અમારું તો થોડુંક સ્વિગી ઝોમેટો જિંદાબાદ, એ જ વસ્તુ. આજુબાજુમાં એવા આમ ફેસિલિટી છે કે આમ ચલો કે સ્વિગી ઝોમેટો નથી આજે કરવું, તો આજુબાજુમાં બહાર ક્યાંય સારા રેસ્ટોરન્ટ વગેરે આજુબાજુ છે. તમારી પાસે તમે વોકિંગ ડિસ્ટન્સમાં બહુ બધી જગ્યા છે. મતલબ ઇનફેક્ટ કેવું છે કે તમે અહીંયા બહુ બધા બોર્ડિંગ પ્લેસીસ છે, મતલબ ત્યાં જમવાનું થાળી મળે, ગુજરાતી થાળી મળે, પછી બહુ બધી સારી રેસ્ટોરન્ટ છે, એટલે સફિશિયન્ટ છે. તમે ભૂખ્યા નહીં રહો, ઇન શોર્ટ. બરાબર છે. આ સારી વસ્તુ છે, તમારી મેસ કમ્પલસરી બહુ સારી વસ્તુ છે. અમારે કમ્પલસરી છે તો પણ અમે આ સ્વિગી ઝોમેટો પર જીવી રહ્યા છીએ. બધાની વસ્તુ આમાં તો અલગ હોય છે ભાઈ. બોયઝ હોસ્ટેલ એ રીતે જ બને. આપણે વાત કરીએ હોસ્ટેલ ટાઈમિંગ અને સેફ્ટી, તો ગર્લ્સ માટે અને બોયઝ માટે ટાઈમિંગ શું છે? ગર્લ્સ માટે એકચ્યુઅલી 11 o'clock ગેટ્સ બંધ થઈ જાય, 11 PM. અને બોયઝ હોસ્ટેલ માટે ઓલ ધ ટાઈમ ઓપન. જ્યારે જવું હોય, જ્યારે આવવું હોય, ગમે ત્યારે બહાર નીકળવું હોય, રાત્રે તમે 3 વાગે બહાર નીકળો, પાછા ઓફિશિયલ ટાઈમિંગ કઈ છે તમારા બોયઝ માટે કે પછી તમે જાતે જ ના, કઈ જ ઓફિશિયલ ટાઈમિંગ્સ નથી. ઓફિશિયલ ટાઈમિંગ્સ હશે ને તો આટલા વર્ષોથી કઈ એવા રિસ્ટ્રિક્શન્સ નથી આવ્યા બોયઝ હોસ્ટેલમાં કે તમે 11 વાગે તમારે પાછું આવી જવાનું. હું જ્યાં સુધી છું મેં નથી જોયું, ઇન શોર્ટ, એ વસ્તુ. એટલે મેં લગભગ ઘણી બધી મેડિકલ કોલેજના રિવ્યુ કરે, એમાં બોયઝ હોસ્ટેલમાં તો કોઈ ક્યાંય રિસ્ટ્રિક્શન છે જ નહીં. એ તો નથી, એ વસ્તુ સાચી. ઓકે, હવે આપણે વાત કરીએ એકેડેમિક્સની, તો આમ તો તમારી કોલેજની વાત થાય જ નહીં ફેકલ્ટીની ક્વોલિટી વગેરેની અંદર, તો પણ થોડીક વાત કરીએ તો ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે? ફેકલ્ટીની ક્વોલિટી બહુ સારી છે, બહુ જ સારી છે. ઇન શોર્ટ, તમને મતલબ ભણતા હશો તોય તમને એવું છે કે અગર તમે રેગ્યુલર સ્ટુડન્ટ બન્યા અને તમે લોકો લેક્ચર્સ અટેન્ડ કરો છો રેગ્યુલર બેઝિસ પર, તો તમને પછી એટ ધ એન્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામ્સ તમને એટલો લોડ ફીલ નહીં થાય, કારણ કે તમને બધું સમજમાં આવી ગયું હશે અને તમને સરખી રીતે બધું રિવિઝન નહીં થતું હશે ને એવું ફીલ થશે, કારણ કે તમે ઓલરેડી બધું વસ્તુ સમજેલી છે. અને એ લોકો સમજાવે પણ છે બહુ સારી રીતે, કારણ કે પ્રોજેક્ટર્સ અવેલેબલ છે.
એનાથી એ લોકોએ પીપીટીઝ પીડીએફ્સ ને એવું બધું બનાવે. પછી વર્ચ્યુઅલ ડાયાગ્રામ્સ હોય છે એ લોકો પાસે. ક્યારેક પછી યુટ્યુબમાં વિડીયોઝ બતાડે અમને સમજાવવા માટે વધારે સારી રીતે 3D ઇમેજીસમાં. તો એ બધી વસ્તુઓ ડિફર કરે અને પછી એના લીધે અમારું ભણવાનું થોડું ઇઝી થઈ જાય છે. ઓકે. લેક્ચર્સ હોલ કેટલા છે તમારા કોલેજની અંદર? લેક્ચર્સ હોલ મતલબ આમાં કેવું છે કે અમારી જે કોલેજીસ છે ને, અમારી જે બીએમસી છે ને, એ થોડી જૂની છે, 75 યર્સ જૂની છે. તો એની જી. 2 બિલ્ડિંગ છે, ઓલ્ડ બિલ્ડિંગ છે અને ન્યૂ બિલ્ડિંગ. એટલે ઓલ્ડ બિલ્ડિંગમાં કેવું છે કે તે એનાટોમી નું મેઇન પ્રાયોરિટીઝ આપે. કે જે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ હોય ને, એ લોકોને મોસ્ટ ઓફ ધ ટાઈમ દે હેવ ટુ સ્પેન્ડ ઇન ઓલ્ડ બિલ્ડિંગ, કારણ કે ડિસેક્શન હોલ ત્યાં છે ઓલ્ડ બિલ્ડિંગમાં. પછી જી. જે એનાટોમીના લેક્ચર થાય છે તો ટિપિકલ એમબીબીએસ રૂમ્સ લાઈક સ્ટેક્સ વાળા વુડન બેન્ચીસ એવું રાઈટ વિથ રાઈટ. હા એવું જેવું આપણે મુન્નાભાઈ એમબીબીએસ માં જોયું છે સેમ ટુ સેમ એવો ક્લાસ છે ફર્સ્ટ યર માટે. અને પછી એની માટે પછી તમે ધારો કે એ તો એનાટોમીની વાત થઈ ગઈ. પછી આપણું ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના ક્લાસીસ ને બધું એવું છે કે ન્યૂ બિલ્ડિંગમાં શિફ્ટ થાય છે. તો ન્યૂ બિલ્ડિંગમાં બહુ સારા શું કહેવાય કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ત્યાં એસી પણ છે. એટલે ક્લાસીસ તમે ઓવરઓલ જોવા જાઓ ને તો ફર્સ્ટ યરમાં ખાલી એનાટને છોડીને તમારા બધા ક્લાસીસ એસી વાળા. ઓકે. આપણે થોડીક વાત કરીએ લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલની. તો આમ તો બધું પરફેક્ટ જ છે, તો પણ હા. થોડુંક તમે તમારો એક્સપિરિયન્સ થોડું જણાવો કે ફર્સ્ટ યરની અંદર કેવી મજા આવી હતી. હા જો ફર્સ્ટ યર તો મજા જ આવી હતી, એકદમ અલગ જ થ્રીલ હતું, કારણ કે એક સાથે બહુ બધું નવું નવું વસ્તુ જાણવા મળી હતી. અને પછી એટ ધ એન્ડ જે યુનિવર્સિટી એક્ઝામ્સનું જે ટેકલ આવે બ્રેન પર, એ બધું થોડું મુશ્કેલ થઈ ગયું હતું ફર્સ્ટ યરમાં તો. કારણ કે કેવું છે કે આમાં સ્ટુડન્ટ્સ પર ડિપેન્ડ છે. હું 100 વખત કહું છું કે સ્ટુડન્ટ્સ પર ડિપેન્ડ કરે છે કે એમબીબીએસમાં આવીને એ કઈ રીતે બધું હેન્ડલ કરે છે. અમુક લોકો રેગ્યુલર જશે, અમુક લોકો મારી જેમ રેગ્યુલરલી એટલું બધું જશે નહીં, એટ ધ એન્ડ બધું વાંચી લેશે વસ્તુ. તો હવે ડિસેક્શન હોલની એની વાત કરીએ ને આપણે, તો બહુ સારી એવી બોડીઝ હતી બધી અને બહુ મેન્ટેન્ડ હતી. અને ડિસેક્શનમાં એવું નહોતું થતું કે તમારી ગીચ થતી હતી, કે તમને આમ દેખાય નહીં, તમારે કંઈ પરફોર્મ ના કરવાનું રહ્યું, કે તમે આ મસલ ના જોઈ શકે, આ નવ ના જોઈ શકે, આ નવ તૂટી ગઈ, બધા એક સાથે બધા મંડી પડે, એવું નહીં થાય. દર વખતે બહુ બધી બોડીઝ હશે, પછી એની માટે અલગ અલગ બેચીસ બનાવી હશે. એ બેચીસમાંથી પછી રોલ નંબર વાઇઝ તમારે ડિસેક્શન કરવાનું. તો બધાને એવું થશે કે હા ચલો મેં સ્કાલ્પલ ઉપાડ્યું અને મેં બોડી પર ડિસેક્ટ કર્યું, બરાબર. એટલે ક્યારેય એવું નહીં થાય કે તમે રહી ગયા, બધાએ કર્યું હશે. 250ની બેચ છે, બધાએ ડિસેક્શન પરફોર્મ કર્યું હશે, બોડીને ટચ કરી હશે, બોન્સ નર્વ્સ મસલ્સ બધાને ટચ કર્યું હશે. ત્યારે એવું ફીલ નહીં થાય કે મારે આ બાકી રહી ગયું ડિસેક્શન. બહુ સરસ, બહુ સરસ. હા. અને ખાસ તમારી યુનિવર્સિટીના ચર્ચા બહુ સાંભળી કે ભાઈ બહુ જ હાર્ડ છે. હાર્ડ એટલે હાર્ડનું લેવલ પણ ક્રોસ કરી ગયા છે તમારી યુનિવર્સિટી વાળા. તો એવું કંઈ છે ફર્સ્ટ યર થી લઈને અત્યાર સુધીના જેટલા પણ તમે એક્ઝામ આપ્યા છે એમાં કેવું લાગ્યું યુનિવર્સિટી? એક્ઝામ્સ જો એક્ઝામ્સમાં તો કેવું, હું એક વસ્તુ કહું કે તમે જેટલું વાંચશો એટલું સારું. કારણ કે એક્ઝામ્સ વસ્તુ એવી જ છે કે તમે અગર વાંચ્યું હશે તો તમને આવડશે, નહીં વાંચ્યું હોય તો ઓફકોર્સ યુ વિલ ફેલ. હવે યુનિવર્સિટી એક્ઝામ્સ જોવા જઈએ તો મોસ્ટ ઓફ ધ થિંગ્સ કમ ફ્રોમ આઈએમપી ઓનલી. ક્યારેક એવું થઈ જાય કે આઈએમપી માંથી ના પૂછાય તો એની માટે ગભરાવાની જરૂર નથી એટલું બધું. થાય ક્યારેક ફેલિયરને આમ એક્સપિરિયન્સ કરે એ વસ્તુ. અને મેઇન તો યુનિવર્સિટીનું ચેકિંગ અમારે થોડું બહુ ટફ છે. યુનિવર્સિટી ચેકિંગ કે તમે ગમે તે લખશો તો એમાં તમને માર્ક્સ નહીં મળે. જેમ આપણે બાયોમાં ને એમાં લખીએ કે ગમે લંબાઈને લખી દઈએ, પોઈન્ટ એક જ પૂછ્યું હોય બટ તમે એને 2 પન્ના ભરો અને એનાથી તમને એવું લાગશે કે તમને માર્ક્સ મળી જશે, તો એવું નથી થતું અહીંયા. એની માટે એ તમને ડાયરેક્ટ 0 જ આપશે. એટલે ચેકિંગ ઇઝ વેરી ટફ. તો એ બધું તમારે થોડું ધ્યાનથી વાંચવું પડશે. પેપર હાર્ડ નથી પણ ચેકિંગ હાર્ડ છે, એમ તમારું કેવું છે? યસ. પેપર્સમાં કેવું છે કે પેપર્સમાં ક્યારેક ધારો કે આઈનેટનું પેપર હોય તો એ થોડું ઇઝી નીકાળી દે પેપર 1. પેપર 2 થોડું ટફ આવી જાય. એ લોકોનું માર્જિન ડિસાઇડ કરેલું જ હોય કે કઈ રીતે અમારે પેપર કાઢવાનું. બટ એટલું કંઈ એવું નથી આવતું કે તમે બધા ફેલ જ થશો. પેપર તમે લખી શકો. આમ રેશિયો કેટલો છે કે જે યુનિવર્સિટી એક્ઝામ આપીને ફેલ થાય સ્ટુડન્ટ, સપ્લિમેન્ટરી એક્ઝામ આવે છે એમને, તો એવા કેટલા સ્ટુડન્ટ હોય છે? આપણે 100% માંથી કેટલા % લોકો ફેલ થાય છે પહેલી જ એક્ઝામ? બહુ ઓછા છે. આમ તો 30% જેટલા જ છે. બહુ ઓછા 30%. હા, ગુજરાત યુનિવર્સિટીની અંદર એટલું છે 35 આસપાસ જ છે કે ઘણી વાર 40 જતું રહેશે, ઘણી વાર 30 જતું. બરાબર. એટલે કારણ કે અહીંયા કેવું છે, અહીંયા તો બધા ગબ્બા તો આવતા ના હોય કે એ લોકો કંઈ વાંચે નહીં. બધાને એક્ઝામ આપવાની હોય, બધાને પ્રેશર હેન્ડલ કરવાનું હોય, તો બધા વાંચે. અને પછી એના લીધે મેઇન તો ક્યારેક પાછું પડી જાય કે જે લોકો થોડું ભટકી જાય, કે પછી એમને તો આ મેં સીટ જલસા કરી, એવું કરશો તો પછી તમારે ફિટનેસ થવાનું.
ઓકે ઓકે. આપણે વાત કરીએ હવે થોડીક કેમ્પસ, તો પ્લેગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ ફેસિલિટી વગેરે કેવું છે તમારી કોલેજમાં? સ્પોર્ટ્સ રૂમ છે, ત્યાં કેરમ અને ટેબલ ટેનિસના 4 કોર્ટ છે, ટેબલ ટેનિસના 4 ટેબલ છે. અને એના સિવાય તો એટલું કેમ્પસ તો છે નહીં, હોસ્પિટલ છે, એટલું બધું એક્સપેક્ટ નહીં કરવાનું કે વોલીબોલનું હશે, ક્રિકેટ ગ્રાઉન્ડ હશે, ફૂટબોલ ગ્રાઉન્ડ છે, એવું નથી. હોસ્પિટલ છે, એની સામે સ્પોર્ટ્સ રૂમ છે, ઓપીડીની સામે સ્પોર્ટ્સ રૂમની અંદર આમ રૂમ જેવું જ છે, ત્યાં તમને ટેબલ ટેનિસ ને જેને ચીલ કરવું હોય ચીલ કરી શકે છે. અને બીજું આ થોડુંક નાનું એવું ગાર્ડન છે જ્યાં તમે લોકો શાંતિથી બેસી શકો છો. બસ. એટલે ક્રિકેટ માટે કે રીતે કોઈ રમવું હોય તો પછી એના માટે કોઈ અલગથી એની માટે તમારે એની માટે મેં તમને કીધું ને જેએમ હોલ, તો જેએમ હોલ ની પાસે જ એકદમ અડીને જ અહીંયા જેએમ હોલ છે, એની બાજુમાં જ એક ગ્રાઉન્ડ છે, એનું નામ છે એમએસયુ પેવેલિયન. તો એ પેવેલિયન એવું છે કે જેટલાય એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ હોય ને, નોટ ઓનલી એમબીબીએસ બટ એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, તો એમાં બધા ઇન્ક્લુડ થઈ જાય. એ બધા ત્યાં આખું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ફૂટબોલ ગ્રાઉન્ડ છે, સ્વિમિંગ પુલ છે, ટેબલ ટેનિસનું આખું એક ટેબલ્સ છે બહુ બધા, પછી બેડમિન્ટન કોર્ટ છે, જીમ છે, બધી વસ્તુ. ઓકે. હવે આપણે વાત કરીએ કેન્ટીનની, તો ટોટલ કેન્ટીન કેટલી છે અને ટાઈમિંગ વગેરે શું હોય છે? 24 અવર ઓપન હોય છે? ના, જો કેન્ટીનમાં કેવું છે કે હોસ્ટેલની કેન્ટીન 9-10 વાગે બંધ થઈ જાય, અમારે જે બોયઝ હોસ્ટેલમાં છે, ઓકે, અને સવારે 8-9 વાગે ઓપન થઈ જાય. અને આ હોસ્ટેલની કેન્ટીનની વાત થઈ ગઈ. પછી આવી ગઈ આપણી સર્જિકલ કેન્ટીન. સર્જિકલ કેન્ટીનમાં 24 અવર્સ ઓપન હોય છે, 24 અવર્સ. અને કોલેજની કેન્ટીન છે એક, તો એ પણ મેં જે હોસ્ટેલના ટાઈમિંગ્સ કીધા એ પ્રમાણે કે રાત્રે એ તો સાંજે એકચ્યુઅલી બંધ થઈ જાય, 7-8 વાગે બંધ થઈ જાય અને સવારે ખુલે બ્રેકફાસ્ટ ટાઈમે 7 વાગે. બરાબર. હવે આપણે વાત કરીએ થોડીક એડિશનલ ફેસિલિટી, જીમ વગેરે કઈ છે, સ્વિમિંગ પુલ, જીમ? એ મેં તમને કીધું ને કે જે એમએસસી પેવેલિયનમાં છે એ જ વસ્તુ છે, એનાથી આગળ કઈ જ નથી. ઓકે, સમજી ગયો. હોસ્પિટલની વાત કરીએ તો પેશન્ટ ફ્લો તો મારા ખ્યાલથી પૂછવાનું હોય ને, પણ તો પણ કેટલી તમારી કોલેજ સાથે એફિલિએટ છે હોસ્પિટલ? સોરી, હોસ્પિટલ કેટલી તમારી કોલેજ સાથે એફિલિએટ છે, એટલે કેટલી જોડાયેલી છે જે તમારી કોલેજના અંડર આવતી હોય? એક જ જે મેઇન છે કે એના સિવાય કોઈ અલગ આજુબાજુમાં છે? ના, મોસ્ટ પ્રોબેબલી બીએમસી જ આવતું. બીએમસી જ આવતું, હા, બીએમસી છે, એક જ ઓકે. અને તમારી જે હોસ્ટેલ છે અને હોસ્પિટલ, એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એટલે ચાલીને જઈ અત્યારે હું જે શકાય? હોસ્ટેલમાં રહું છું ને, એ હું અહીંયાથી નીચે ઉતરીને 4-5 કદમ ચાલીશ ને હું ન્યૂ એકેડેમિક બ્લોક પહોંચી જઈશ, જ્યાં અમારા લેક્ચર થતો હોય, એસી રૂમ્સ વાળા લેક્ચર હોય. અને એના થોડું આગળ 4-5 કદમ ચાલીશ એટલે ઓપીડી આવી જશે. ઇન શોર્ટ, અમારી હોસ્ટેલ હોસ્પિટલમાં છે, એવું કહેવાય. ઓકે, સમજી ગયો. ખાલી ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ જેએમ હોલમાં જે રહેશે એ લોકોને દૂર પડશે, કારણ કે એ લોકોનું કેમ્પસ અલગ એરિયામાં છે, કંઈક 1-1.5 કિલોમીટર દૂર છે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ. બરાબર. અને શું હોય, ખાલી લેક્ચર્સ માટે આવવાનું, દે ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ વર્ડ પોસ્ટિંગ્સ. સમજી ગયો. ઓકે, આ સૌથી મેઇન જે ક્વેશ્ચન હોય છે બધા જેટલા પણ સ્ટુડન્ટ છે જે એમબીબીએસ માં એડમિશન લેવાના છે, રેગિંગ થાય છે કે નહીં? સિનિયર જુનિયર કેવા છે તે? રેગિંગ તો નથી થતી, જોવા જઈએ તો નથી થતી, સિવિયર નથી. તમારે વસ્તુ એવી છે કે તમારે જુનિયર અને સિનિયરનું ક્યારેય એવું નહીં થાય કે આપણે બધું આ આઉટ ઓફ ગુજરાતની જે બધી વસ્તુઓ સાંભળીએ, બરાબર, એટલું સિવિયર નથી. નોર્મલ ક્વેશ્ચન્સ, નોર્મલ મસ્તી, એ બધી નેસેસરી છે, એ તો કરવાની જ હોય. અને એમાં એટલું કઈ સિવિયર ના હોય. અમે લોકો જે નામ વામ પૂછે તો તમારે શાંતિથી કહી દેવાનું તમે ક્યાંથી આવ્યા છો, ને એવી બધી વસ્તુ પૂછી, હોબી શું છે તમારી, બસ. એનાથી સિવિયર કઈ એવી ના થાય કે આમ કોઈને મારીએ પટ્ટાથી ને આટલું કામ કરાવીએ ને, એ બધી વસ્તુ અહીંયા નહીં જોવા મળે. બાકી ગુજરાતમાં એ વસ્તુ સારી છે કે રેગિંગનું બહુ ઓછું, આમ નીલ જેવું છે, નીલ એવું વસ્તુ. પરફેક્ટ. એટલે કોઈ જુનિયર એડમિશન લે છે તો એને કોઈ વાંધો તો ના આવે રેગિંગ માટે? તો ના, અમે લીધું છે, અમે ફાઇનલ યર સુધી પહોંચવા આવ્યા છે, અમને કઈ વાંધો નથી આવ્યો, તો ઓફકોર્સ એમને નહીં. પરફેક્ટ. ખાસ હવે ફેસ્ટિવલ્સ કયા સેલિબ્રેટ કરીએ છીએ અને તમારું જે મેઇન ફેસ્ટ હોય છે કોલેજનું એન્યુઅલ ફેસ્ટ, એ શું છે એની થોડીક ઇન્ફોર્મેશન આપો. ફેસ્ટ એક્સપેક્ટ ના કરતા એટલા બધા બીએમસીમાં, એ નહીં થાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ હું ફર્સ્ટ યરમાં આવ્યો હતો ત્યારે એક્ઝા લીગ થઈ હતી, એ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, તો ધેટ ઇઝ ફાઇન. એક એ આ વર્ષે નથી થઈ, આઈ ડોન્ટ નો ધ રીઝન્સ, બટ 2 વર્ષથી હું ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં હતો,
મેં સ્પોર્ટ ઇવેન્ટમાં પાર્ટ લીધો હતો. એના સિવાય પછી ફેબમાં જ્યારે વેલેન્ટાઇન્સ ડે ને બધું આવે તો ત્યારે અલગ અલગ કલ્ચરલ ડેઝ હોય, ફોર્મલ ડે ને શું કહેવાય કેરેક્ટર ડે ને એવું બધું થતું રહેશે. પછી બીજું લાસ્ટ યર એક વાઇબ્રન્ટ કરીને ઇવેન્ટ થઈ હતી, આઈડિયા હશે તો ખબર નહીં, બટ એ વાઇબ્રન્ટ બહુ ટાઈમ પછી થયું હતું. બહુ સ્ટાર્ટિંગમાં 6-7 વર્ષ પહેલા એ બધું થતું રહેતું હતું વાઇબ્રન્ટ અને એવી બધી અલગ અલગ ઇવેન્ટ્સ થતી રહેતી હતી. બટ જેમ જેમ બેચીસ ચેન્જ થાય, પ્રાયોરિટીઝ ચેન્જ થાય, કોઈની ઈચ્છા થાય, કોઈની ઈચ્છા ના થાય, ફંડ્સના ઇશ્યુઝ પડે, એટલે એ બધી વસ્તુ છે. બટ ઇન શોર્ટ ફેસ્ટ એટલા બધા હાઈ નથી જેટલું અલગ અલગ મેડિકલ કોલેજીસમાં જોવા મળે. મેઇન તો ડેઝ આવી ગયા અને પછી આ હેક્ઝા લીગ આવી ગઈ, આ બે વસ્તુ, અને એક યુથકોન કરીને ઇવેન્ટ છે જેમાં આ બીએમસી ગોત્રી, જે જીમર્સ ગોત્રી છે, સુમનદીપ ને પારુલ ને એવી રીતે યુથકોન જોવાતું હોય છે કે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન હોય છે. અને બસ આટલી વસ્તુ છે. અને એક બીએમસી કપ જે ક્રિકેટમાં હોય છે. મોસ્ટ ઓફ ધ ઇવેન્ટ્સ આર સ્પોર્ટ્સ. ઓકે. અને બીજા જે ફેસ્ટિવલ છે જેમ કે નવરાત્રી, ગણપતિ, આ બધું થોડું સેલિબ્રેટ થાય છે? હા, જો ગણપતિ જે છે, ગણપતિમાં હમણાં અમારે અહીંયા આવે છે તો એ દર વર્ષે અમારે ગણપતિ લઈ આવે. એ સાથે હોસ્ટેલ વાળા જે બોયઝ હોય ને, જે લોકોને ઈચ્છા હોય એ બધી કરવાની, તો એ લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ એ બધી વસ્તુઓમાં રચ્યા પછી રહે કે હા ચલો લાવીએ ને પછી એવી રીતે અમારે ફેસ્ટિવલ ઉજવે. અને નવરાત્રીમાં એવું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે છે અમારે, તો એ લોકો જ અહીંયા ગરબા રાખતા હોય છે. તો જે આખી કોલેજ હોય છે, મેડિકલ સ્ટુડન્ટ જેટલા હોય છે, તો એ લોકો બધા ત્યાં ગરબા રમી શકે. અગર બહુ ઘરથી દૂર રહેતા હોય ને પછી ઘરે જવાની તમને આમ થાય નહીં, તો એ IMA માં એન્જોય કરી શકે નવરાત્રી. નવરાત્રી ઇઝ ગુડ, યુ કેન એન્જોય. તમે અમદાવાદ આવો છો કે પછી ત્યાં જ રહો છો? હું તો અમદાવાદ આવું ને. અહીંયા થોડું એક જ સર્કલમાં મન નથી ભાવતું, તો હું તો અમદાવાદ આવી જાઉં. મને પણ નથી ભાવતું અમદાવાદની નવરાત્રી, હું નથી છોડી શકતો. હા, એ જ. ઓકે, હવે આપણે લાસ્ટમાં વાત કરીએ તમારા જે જુનિયર્સ આવવાના છે, કે થ્રુ આઉટ MBBS માં તમે કંઈ એક્સપિરિયન્સ કર્યો તો તમે કંઈ કહેવા માંગતા હોય તો તમારા જુનિયર્સ? સ્ટાર્ટિંગ થી વાંચજો અને સિનિયર સાથે થોડું સારી રીતે રિલેશનશિપ રાખજો, કે થોડીક રિસ્પેક્ટ આપવી પડે, કે કોઈ સામેથી સિનિયર આવતું જાય તો એમને નોડ કરો, હાય કરો, એ બધી વસ્તુ કરજો, તો એનાથી તમને જ હેલ્પ મળશે. અને બસ આરામથી રહો, કંઈ ડરવાની જરૂર નથી. એટલું બધું સિનિયર્સ ફ્રેન્ડ જ છે. અગર એ બધી વસ્તુનું બીક હોય કે MBBS માં હું સાંભળીને બીક લાગતી હોય સિનિયર્સથી, એવું કંઈ જ નથી. સિનિયર જુનિયર એ બહુ સારા ફ્રેન્ડ હોય છે. સો એવું કંઈ બીક ના રાખતા કે આવા રિસ્ટ્રિક્શન્સમાં ઓલું રાખશે ને એ બધું નહીં થાય. બસ. થેન્ક યુ વેરી મચ કે તમે આ ટાઈમ આપ્યો, અને આ બહુ હેલ્પફુલ થશે. ઘણા સ્ટુડન્ટ ત્યારના પણ પૂછતા હતા કે ભાઈ બરોડા મેડિકલ કોલેજ માટેનો રિવ્યુ લાવો, તો જયભાઈ આપી દીધો એટલું પણ હતું. આઈ થિંક બધું આપણે કવર કરી લીધું છે. ઓકે, તો ચલો, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. અને કોઈ સ્ટુડન્ટને કોઈ પણ હજુ પણ કોઈ ક્વેશ્ચન છે તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. હું ટ્રાય કરીશ, અને કદાચ જયભાઈ પણ થઈ તમે ફ્રી છો કોન્ટેક્ટ કરવા માટે? મારું ઇન્સ્ટા હેન્ડલ આપી દેજો ભાઈ. ઓકે, ચલો, ડિસ્ક્રિપ્શન ની અંદર ભાઈનું ઇન્સ્ટા હેન્ડલ પર નાખી દઈશું, એટલે કે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો આરામથી હું ફ્રી છું. તો તમારે કંઈ પણ હેલ્પ જોઈતી હોય કે કોલેજ વોલેજનું જોવું હોય અને કંઈ જાણવું હોય વધારે, તો પછી તમે વાત કરી શકો છો. તમે મેસેજ કરજો, હું તમારું આરામથી ખુશી જવાબ દઈ દઈશ. નો વરીઝ. એકવાર તમે અત્યારે જ બોલી જાઓ તમે તમારું ઇન્સ્ટા હેન્ડલ, એટલે શું કદાચ ડિસ્ક્રિપ્શન ની અંદર પ્રોબ્લેમ ના? હા, તો મારું ઇન્સ્ટા હેન્ડલ JAY_3107 છે. તો અગર તમારી ઈચ્છા હોય કે તમારે BMC માટે થોડું વધારે જાણવું હોય, જે આ વિડીયોઝમાં તમને જાણવા ના મળ્યું હોય, તો તમે મને DM કરજો, અને હું ફ્રી હોઈશ તો હું તમને એ ટાઈમે મેસેજ કરી આપીશ. બટ એટ ધ એન્ડ હું તમને મેસેજ કરી દઈશ, અને હું તમારી સાથે આરામથી વાત કરી લઈશ. તમારે જે જાણવું મળી જશે. પહેલા છે ને તમારે જયભાઈને DM કરવાનું છે થેન્ક યુ કરીને, પછી આગળ તમારો કોઈ ક્વેશ્ચન મોકલજો. થેન્ક યુ ભાઈ, આ બધું તો યાર તમારા માટે યાર ફ્રી જ બેઠા છે. પણ 2 દિવસથી મેસેજ કરતો હતો, પણ મારે એક્ઝામ હતી તોય મેં થોડું ડિલે કર્યું થોડું, બટ સોરી ફોર ધેટ. બટ એટ ધ એન્ડ મને આજે યાદ હતું કે આજે કરવાનું છે. મારા ખ્યાલથી આજે પણ તમે એક્ઝામ આપીને જ આવ્યો છો? આજે હું મારી મેડિસિનની એક્ઝામ હતી, તો હું અત્યારે આપીને હવે હું એકચ્યુઅલી અમારી મંડે એક્ઝામ છે, તો હું એનું વાંચવા બેસતો હતો. પછી મને થયું કે ભાઈ તારે હવે આજે કરી લઉં, ને તો પછી તારી એક્ઝામ છે, તો પછી તને પછી ઇશ્યુઝ ના પડે એ બધામાં. તારી તો થોડી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ, એટલે પછી મેં કીધું કે જેટલું વહેલું બને એટલું સારું. સો યા. ઓકે, ચલો, તો પછી અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ આપણું ઇન્ટરવ્યુ. થેન્ક યુ. થેન્ક યુ.